મજાનો છે ને ગોલો આવી ગયો કા કૃષ્ણ પાણી આવે છે ને કૃષ્ણ તમારો ગોલો લ્યો ને ઉનાળાના પેલા ગોલા ખાવાના કા કૃષ્ણ છે ને આપણે છે ને આ બાજુ જરીક બ્લોગ ઉતારવા આવી છે કારણ કે એ બધા છે ને આપણે બ્લોગ ઉતારતા થોડી શરમ થાય નહીં ઘરે તો જો કોઈ નથી ને આજે છે ને મારા બાનો વારો સડી ગયો રોટલી કરવાનો કાબા છે એક બેન રોટલી કરે છે અને એક બેન બેઠા છે મિત્રો જો વાડીએ વ્યવહાર સીવી ને મારા બાઈની તો એ દોડ હતા વ્યવહાર કાબા ચા મૂકો છો દાદા તો અહીંયા દાળ કરાવ્યો છે ને અહીંયા જો કેવું થઈ ગયું કા પપ્પા છે ને હું માં ઉપા બે મેં કીધું છે ને દાળ છે ને આપણે જોતા આવી નવો દાળ જૂનો દાળ તો આપણે જોઈએ તો આપણી વાડી કેટલું પાણી આવે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દશો ને ન મજામાં તો આપણો બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી ને જય જાનભાઈમાં ત્યારે જો સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે જો વાડી છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે કાલના વ્લોગમાં જો કીધું હતું કે આજ ને તમને બધાને બતાડશું કે કઈ કઈ જગ્યાએ આપણે ડાર કરાવ્યો છે જો મિત્રો આ તો છે ને ઓલી પેલી જગ્યાએ ના આવશે ને પાસે જઈને ત્યારે તમને બતાડશું ઊનમાં ઉપા બેસો જાવી સીવી ડાર મેં કીધું હાલો આજ તો છે ને સવારમાં જાવી તમને બતાડી દઈએ ક્યાં ક્યાં આપણે છે ને ડાર કરાવ્યો છે તો મિત્રો કન્ટિન્યુ ટાટર મૂકી દીધું છે અને એવું લાગે છે કે છે ને શરૂ હોતા ને કરીએ છીએ શરૂ કરી હતી પપ્પા મોટર ઠેક ડાર કર્યો છે ને આપણે જો આયલા જઈએ છીએ ક્યાં ઠેઠ ઓલા શેઢેથી ત્યાં ઠેઠ સુધી બોલો હાલીને આવ્યા જો અહીંયા ડાર કરાવ્યો છે ને અહીંયા જો કેવું થઈ ગયું કા પપ્પા આ હું આવું કેમિકલ જેવું નીકળતું હોય છે ને સમજો સાંજે છે ને મેં તો અહીંથી બ્લોગ ઉતારતો હતો અને કાલ સાંજે તો છે ને આપણે સુઈ જતા આ ડાર કરો આ ડારની તો આપણને કંઈ ખબર જ નથી કે આ ડાર કરાવવાનું છે એમ કા પપ્પા આમાં પાણી ઉપર હશે પપ્પા જો આવું કાંઈક કેમિકલ જો બહારું નીકળ્યું છે ને હું માં ઉપા બે મેં કીધું છે ને ડાર છે ને આપણે જોતા આવી નવો ડાર જૂનો ડાર તો આપણે જોઈએ તો આપણી વાડીમાં તો 3 ડાર થઈ જાય કા પપ્પા જો 3 એક છે ને ડાર થઈ જશે તો છે ને આપણે નિશાળે જવાનું છે તો શનિવાર છે તો મેં કીધું લાવીને વાડીએ જઈને થોડો બ્લોગ ઉતારી લઉં તો આપણે જો વાડીએ આવ્યા હતા ને થોડો ઘણો બ્લોગ પણ શૂટ કરી વાળ્યો હતો અને એક જો અહીંયા ડાર છે અને જો ઓલા પણ લીમડો છે ના તો તમે જોયો દેશે કે ના છે ને ડાર છે એમ તો છે ને વાડીએ જઈ મારા બાઈને શું કરે છે ને અમે હેવાંતરી ભેંસ દોવા જતા પછી અમે આ બાજુ વી આવ્યા હતા કાવું પણ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો જો વાડીએ વી આવ્યા સીવી ને મારા બાઈની તો બે દોડ હતા વી આવ્યા કાબા બે દોડ વી આવ્યા જોઈ દૂધ પરસ અને મારા દાદા શા મૂકો છો દાદા તો સાવન ઠેઠ દૂધ લેવા જતો બાબા હે જો કેવું ઘરની ભેળનું દૂધ થઈ ગયું છે ને તો બહાર ઠેઠ દૂધ લેવા જવું પડે છે તો મિત્રો ઘરે જઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા નહીં ઘરે તો નહીં મળે હશે ને બપોરે આવીને જ પાછા મળશું તો આવજો ભણવા જવાનું છે તૈયાર થઈ ગયા છે હવે જવા દેવી ભણવા તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો કેટલું પાણી આવે કા મમ્મી મિતુ કેટલું પાણી આવે છે જો કેટલું પાણી આવે છે
કેમ છો બધા મજામાં દેશે ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનવેમાં. અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે. જો મિત્રો કાંક આવો સમય થઈ ગયો છે ને ઘરે તો જો કોઈ નથી ને આજે છે ને મારા બાનો વારો સડી જશે રોટલી કરવાનો. કાબા સૌબા હો તો બે આવી ગયા છે. જય માતાજી. હા જો બે બેનું બેઠા છે, એક બેન રોટલી કરે છે અને એક બેન બેઠા છે. એ બે બેનું તો જો અમારી હા મોટા બેન રોટલા કરે છે, નાની બેન બેઠા છે. ઠીક એટલે કહું છું આ છે ને થોડી જે કારખાને દાવી નથી ને મારી મમ્મી વંડી જશે એટલે છે ને મારા બાન વારો સડી જશે, નકર મારા બાન વારો ન સડે. કાબા એટલે છે ને તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીજો. તો જો નવરા થઈ જશે ને મારા મમ્મી બે બેઠા છે. કા મમ્મી ઊભા કેમ થઈ ગયા છે? તેલની શીશી મેકવા જાય છે ને ઉનાળો હમણાં જો ઉનાળો ચાલુ થઈ જશે ને એટલે છે ને આજે ગોલા ખાવાના છે ને આજે છે ને ઉનાળાનો પેલો ગોલો થાય છે. હજી તો લગભગ તો નથી જ ખાધું, ગુલ્ફીને એવું ખાતા પણ ગોલો તો નથી ખાધું ને આજે છે ને બધા મળીને છે ને ગોલો ખાવાનો છે. કાં જોડે કુચી ફોન છે ઠેક જો અમારો કુચી ફોન આવ્યો છે ને કુચી છે ને 2-3 દીમાં આવવાના છે આટો મારવા. બહુ મજા આવે છે કુચી આવી એટલે કાદોળી મજા આવે. જો મિત્ર આપણે છે ને ગોળીએ કીધું કે ગોલા ખાવાના છે તો ગોલા ખાવા તો ધાબો પર બી આવ્યા છે. જો ગોલા ખાવાના હતા ને ત્યાં છે ને ઉનાળાને પેલા ગોલા ખાવાના કાકી છે ને. હા જો ઉનાળો શરૂ થઈ જશે ને ગરમી પણ ખૂબ થવા માંડી છે તો એમ કીધું છે ને ગોલા ખાઈ નાખીએ ને. અને જો આરસી પણ આવી ગયા છે. આરસી જય માતાજી જય જાનભાઈ મને હાલો તે બોલો અને ઓલકા તો જો બધા બેઠા છે ને આપણે છે ને આ બાજુ જરીક બ્લોગ ઉતારવા આવી છે કારણ કે એ બધા છે ને આપણને બ્લોગ ઉતારતા થોડી શરમ થાય નહીં. એટલે કીધું છે ને આપણે બે બાજુ છે ને બ્લોગ ઉતારી બરવાળાથી નવી વાગે છે ગોલા નહીં હજી નાચીને આવે કેટલી વાર લાગશે તો ગોલા કેવી મજા ખાવાય. બહુ જ મજા આવશે ને તમને દેખાડો કેટલો હમણાં તો છે અમારું સિસ્ટર ગ્રુપ ભેગું થાય છે દેખાડો દેખાડો. અને બાબા હોટલ લઈને આવી ગયા છે. જો બાબા મુને વાસ્તે જે રોંડે ખાતા હતા ને કા હા આપણે છે ને ગોલા આવે ને ત્યારે પછી મળશું નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે. મજાનો છે ને ગોલો આવી ગયો કા કૃષ્ણ. હા જો મસ્ત મજાનો છે ને ગોલો આવી ગયો છે ને તમને આમ છે ને જોવામાં જેટલો સારો લાગે છે એટલો છે ને ખાવામાં પણ બહુ બધું મસ્ત છે. હા ગોલો જેનો મોઢા પાણી આવે છે. હા અને ઓલા ઓલી બાજુ બધા ખાય છે નહીં. હા એ ઓલી બાજુ ખાય છે ને જો આવું કાક છે ને મસ્ત નો ગોલો છે જો. હા તમે ફોટો પલાવીને કે જોઈ લે આવી ગયો. હવે છે ને ગોલો વાળી છે ને આવું પાણી આવે છે નહીં કૃષ્ણ. લ્યો ને તમારો ગોલો લ્યો ને આ અમે ગોલો લઈ લીધો નહીં તો આપણે છે ને ગોલો ખાઈ લઈએ ઓગળી જાય છે થોડો તો ઓગળી ગયો છે તો આપણે ગોલો ખાઈ લીધો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. જો ગોલા ખાવા જતા ગોલા ખાઈ તો જો વ્યવસ્થિત આજે તો છે ગોલા ખાવાનું એટલે બહુ મજા આવી હતી. અને આજનો બ્લોગ મેં કેવો લાગ્યો જરી કોમેન્ટ કરીને કહી દેજો. તો આશા છે કે આજનો બ્લોગ અમે કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવો તો જય માતાજી જય ધર્મમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જ્યારે હલો બાય બાય.